જામનગરમાં ટાઉન હોલ રિનોવેશનના ખર્ચમાં ભ્રષ્ટાચાર થયાનો દાવો કરાયો છે। 2 વર્ષમાં 4 કરોડનો ખર્ચ 7 કરોડ સુધી પહોંચી ગયો। સિવિલ ઇન્ટિરિયર સાઉન્ડ લાઇટિંગના કામનો ખર્ચ વધી ગયો। આધુનિક ખુરશીઓ લગાવવાની કામગીરી જેમની તેમ જ રહી ગઈ। કરોડોના સાઉન્ડ સિસ્ટમમાં પણ ખામી સામે આવી। તમામ બારી દરવાજામાં ગ્રેનાઇટનો ઉપયોગ થયો હોવાનો દાવો કરાયો છે। જો કે ઘણા બારી દરવાજામાં જૂનું ઇન્ટિરિયર જોવા મળ્યું। આર્ટ ગેલેરીમાં છત પરથી પાણી ટપકી રહ્યું છે। વોશરૂમની હાલત પણ બદતર બની ગયાનો દાવો કરાયો છે। વધુ જાણકારી લઈએ સંવાદદાતા નથુ આહિર પાસેથી। નથુ, જે ભ્રષ્ટાચારનો દાવો કરવામાં આવ્યો છે, આપે પણ રિયાલિટી ચેક કર્યું હશે, પુરાવા સામે આવ્યા હશે, શું જાણકારી? અમિતા, જ્યારે જામનગર મહાનગરપાલિકાની વાત આવે છે ત્યારે તેને જે કામ વિકાસ કાર્યો કર્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોવાની ગંધ જરૂરથી આવતી હોય છે। જામનગર મહાનગરપાલિકા વધુ એક વખત વિવાદમાં આવી છે। જામનગરના શહેરમાં આવેલો જે મધ્યમાં આવેલો ટાઉન હોલ છે એ ટાઉન હોલનું કામ છે તે વિવાદમાં આવ્યું છે। કેમેરામેનને કહીશ કે ટાઉન હોલના આ દ્રશ્યો બતાવવા માંગે। આ એ જ ટાઉન હોલ છે કે જે વર્ષ 1955માં એટલે કે આઝાદી મળ્યા બાદ અસ્તિત્વમાં આવ્યો હતો। સૌરાષ્ટ્રના જે ભામાશા કહી શકાય જેવા એમપી શાહ પરિવાર દ્વારા આ ટાઉન હોલ બનાવવામાં આવ્યો હતો। માત્ર 55,000 રૂપિયાના ખર્ચે આ ટાઉન હોલ લાખો ફૂટની જગ્યામાં બનાવવામાં આવ્યો છે અને જે ટાઉન હોલ લગભગ 40 વર્ષ સુધી ચાલ્યો, એટલે કે વર્ષ 2004માં ફરીથી આ ટાઉન હોલને રિનોવેટ કરવામાં આવ્યો અને ત્યારે 2004નો જે ખર્ચ છે તે 65 લાખના અંદાજે તૈયાર કરવામાં આવ્યો છે। ત્યારથી માંડીને અત્યાર સુધી એટલે કે 20 વર્ષના ગાળામાં આ ટાઉન હોલ મહાનગરપાલિકાની દ્રષ્ટિએ ખખડધજ થઈ ગયો હતો અને 2 વર્ષ પૂર્વે અહીંનો જે આંકલન કરવામાં આવ્યું હતું ને એ આંકલન બાદ જે રિનોવેટ કરવાનો ખર્ચ છે તે અમિતા 4 કરોડ આંકવામાં આવ્યો હતો। ત્યારબાદ કોન્ટ્રાક્ટરને વર્ક આપવામાં આવે છે અને વર્ક બાદ માત્ર 1.5 વર્ષના ગાળામાં આ કામ પૂરું થાય છે અને કામ પૂરું થયા બાદ અને જે ટાઉન હોલના રિનોવેશનની તકતી લગાયા બાદ ખબર પડે છે કે આ ટાઉન હોલ 4 કરોડ નહીં પરંતુ 7 કરોડના ખર્ચે રિનોવેટ થયો છે। આ જ બાબતને લઈને જામનગરના વરિષ્ઠ પત્રકાર હિરેનભાઈ ત્રિવેદી છે કે જેઓએ સચોટ રિપોર્ટિંગ કર્યું હતું ને ત્યારબાદ આ સમગ્ર જે છે તે ઘટના સામે આવી હતી। આપણી સાથે હિરેનભાઈ જોડાયેલા છે, તેની સાથે વાત કરશું। હિરેનભાઈ, આ સમગ્ર ઘટના 3 કરોડનો જે 4 કરોડનો પ્રોજેક્ટ છે તે 7 કરોડમાં પરાવર્તિત થઈ ગયો, શું લાગે છે તમને? જામનગર વિકાસની કેડી ઉપર જઈ રહ્યું છે। અવનવા પ્રોજેક્ટ આવી રહ્યા છે। છેલ્લા 5 વર્ષમાં 14 થી 15 નવા પ્રોજેક્ટ આવ્યા છે। પહેલાના જમાનામાં 10 લાખની ગ્રાન્ટ મળતી ને ત્યારે વિરોધ પક્ષના લોકો કૂદકા મારતા, ફટાકડા ફોડતા। હવે એવું નથી। 100 કરોડ 200 કરોડ વારંવાર ગ્રાન્ટ આવે છે, સરકાર મન મૂકીને વરસે છે। પરંતુ ક્યારેક દુઃખની વાત પણ એ છે કે જે વસ્તુ ટૂંકા સમયમાં થવી જોઈએ કે નિર્ધારિત MOU પ્રમાણે થવી જોઈએ તે નથી થતી। એટલું જ નહીં, એ કામનું જે માર્જિન હોવું જોઈએ, ધારો કે 3-4 કરોડનું હોય, એ 4 કરોડ ને 25 લાખ સુધી બરોબર છે, પરંતુ એ માર્જિન 7 કરોડ સુધી પહોંચી જાય તો કોઈના ગળે પણ ના ઉતરે। કોર્પોરેશન દ્વારા એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી કે આ બધું બરોબર ચાલે છે, જે ખર્ચ કરવામાં આવ્યો છે તે સાચો કરવામાં આવ્યો છે। ટાઉન હોલની વાત લઈએ તો લગભગ 2003-4માં પ્રદીપ શર્માના વખતમાં બીજી વાર રિનોવેટ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આ 1 મહિના પહેલાં રિનોવેટનું કામ પૂરું થયું, પરંતુ આર્ટ ગેલેરીમાં ગઈકાલે જ જોયું તો આર્ટ ગેલેરીમાંથી અત્યારથી ચોમાસા પહેલાં વગર વરસાદે પાણી ટપકી રહ્યું છે। જે ચિત્રો લગાડવામાં આવ્યા છે, ચિત્રોની કિંમત શું હશે એવું આંકલન કરવામાં આવ્યું, પરંતુ એન કેન પ્રકારે રાજકીય વ્યક્તિઓનો સાથ અને ઓથ હોવાને કારણે ચિત્ર કેટલાનું છે, કયું છે, કેવું છે એ સ્પષ્ટતા હજુ સુધી કરવામાં આવી નથી। એટલું જ નહીં, રૂપિયા 1.86 કરોડનું ટાઉનનું રિનોવેશન સુશોભન આર્ટ એ પ્રમાણે એવું હેડિંગ આપીને આ તમામ ખર્ચો એમાં નાખી દેવામાં આવશે। એટલે કે જે ચિત્ર જેમને મૂક્યા છે એમને ખર્ચો કોન્ટ્રાક્ટર આપશે। વાત એ છે કે એક તો ટાઉન હોલ વચ્ચેના સમયમાં 4 મહિના સુધી બંધ રહ્યો હતો। શા માટે બંધ રહ્યો? જામનગરના એકમાત્ર ટાઉન હોલ અને ધન્વંતરી હોલ, 2 જ હોલ છે, તે ટાઉન હોલનો કોન્ટ્રાક્ટરે મનમાની કરીને 4 મહિના કામ બંધ રાખ્યું। આખરે મ્યુ કમિશનર અકળાયા, એમને મુલાકાત લીધી, તાત્કાલિક ટાઉન હોલનું કામ શરૂ કરાયું। રિનોવેશન કર્યા પછી ચેરની જે કિંમત દર્શાવવામાં આવી છે, આર્ટ ગેલેરી છે, સિવિલ વર્ક છે, ટાઉન હોલના પાર્કિંગના બ્લોક છે, અદ્યતન સાઉન્ડ સિસ્ટમ છે,
ટાઉનની સાઉન્ડ સિસ્ટમની જો વાત કરું તો ભૂતકાળમાં ટાઉન હોલને સાઉન્ડ સિસ્ટમ ક્યારેય ફળી નથી. અગાઉ પણ 15 લાખના ખર્ચે ટાઉન હોલમાં સાઉન્ડ સિસ્ટમ નાખવામાં આવી હતી, પરંતુ એક ખાનગી કોન્ટ્રાક્ટરને અવારનવાર કોન્ટ્રાક્ટ અપાતો હતો અને એ ટાઉન હોલ સિસ્ટમ બંધ જ રહી હતી. હવે ટાઉન હોલ સિસ્ટમ જ્યારે શરૂ થઈ છે, અત્યારે સારી સિસ્ટમ છે, ત્યારે આ સિસ્ટમનો ખર્ચ કેટલો એ જ નહીં, 4 કરોડનો ખર્ચ થશે. ટાઉન હોલને અદ્યતન બનાવીશું, કલાકારોને જલસા થશે, અલગ અલગ રૂમ બનાવીશું, આ બધી વાતો કરવામાં આવી. જ્યારે તકતીનો સમય આવ્યો અને 10 કે 12 દિવસ બાકી હતા, તકતી લગાવી, 3 દિવસ પહેલા તકતી તૈયાર, ત્યારે ખબર પડી કે આ તો ₹4 કરોડના ખર્ચને બદલે ₹3 કરોડ વધીને 7 કરોડે પહોંચી ગયો છે. એટલું જ નહીં, હજી એક વાત ધ્યાનમાં રાખો કે 1 કરોડના ખર્ચે જનરેટર પણ આવવાનું છે અને અન્ય ખર્ચા પણ થશે. એટલે ટાઉન હોલની કોસ્ટ 8 થી 8.5 કરોડનો ખર્ચ થઈ જશે. ખર્ચ વધ્યો એની સામે વાંધો નથી, પણ ખર્ચ કેટલો બધો ને શું કામ વધ્યો એ અંગે કોઈ જે વાત થતી હોય છે ગળે ઉતરતી નથી. ભૂતકાળમાં ગામડામાં અને શહેરમાં શું હોય, જમાઈ અને ફુવા એ બેને સાચવવાના હોય. આવે ત્યારે 2 વાર થમ્સઅપનું પૂછે, કલાકે ચાનું પૂછે. આ જામનગરમાં ફુવા અને મામા અને જમાઈને સાચવવા માટે રાજકીય ઓથને કારણે, આમની ઓથને કારણે આ વસ્તુ બની હોય તેવું મને લાગે છે. કારણ કે જમાઈ એટલા બધા પાવરફુલ છે, એ જમાઈને ખર્ચ આટલા જ ખર્ચો તમારે બેઠો છું, તમે જેટલો ખર્ચો કરો બિલ પાસ થઈ જાય. આ જમાઈ અને ફુવાનું જે ગણિત છે ને, એ જામનગરના રાજકારણમાં ભારે ભૂકંપ મચાવી ગયું છે. અને આવનારા દિવસોમાં આ બંનેની રામોર શ્યામની જોડી છે ને, એનું જે રીતે ટાઉનના ખર્ચમાં એને પાછળથી ચક્કર લગાવીને સાથ સહકાર આપ્યો છે, અધિકારીઓનો ભાગ છે કે નથી એ તે સ્પષ્ટતા હું નથી કરતો. કારણ કે રાજકીય ઓથ વગર આ પ્રકારના કોઈ કામમાં આટલો બધો અધધ ખર્ચ વધી ના જાય. તો જે ટાઉન હોલ સાંસ્કૃતિક કાર્યક્રમથી ધમધમતો હતો, સામાજિક કાર્યક્રમો અહીં થતા હતા અને ખાસ તો રંગમંચનું જે માધ્યમ હતું તે એકમાત્ર આ ટાઉન હોલ હતું, પરંતુ આજે ભ્રષ્ટાચારનું ગ્રહણ લાગી ગયું છે. જે ટાઉન હોલનો ઉપયોગ થવો જોઈએ, જે રીતના થવો જોઈએ તે થતો નથી અને વ્યાપક ભ્રષ્ટાચાર થયાની બૂ આવી રહી છે. ક્યાંક ને ક્યાંક જે કામ હતું 4 લાખનું કામ, 4 કરોડનું કામ હતું તે 7 કરોડે પહોંચી ગયું, એટલે કે 80% માર્જિનથી આ કામ પહોંચી ગયું છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ટકાવારી છે તે ભ્રષ્ટાચારની જરૂરથી લેવી શકે છે. અમિતા જી, આભાર આપનો જાણકારી આપવા માટે. ન માત્ર 7 કરોડ પરંતુ હજુ પણ તેમાં થોડો વધારો થઈ શકે. એટલે જોવા જઈએ તો જે મંજૂર ખર્ચ હતો તેનાથી બમણો ખર્ચ થઈ ચૂક્યો છે આ ટાઉન હોલના નિર્માણ પાછળ.